ચાવડા પરિવાર દ્વારા દર માસના 11મા ચાંદે કરવામાં આવતી ઉજવણી। લીંબડી ખાતે આવેલ દાદા બુખારીની દરગાહ ખાતે દર મહિનાની 11મી ચાંદની ઉજવણી કરવામાં આવે છે। તેમાં ઊંટડી, લીંબડી પંથકના આજુબાજુના ગામોના હિન્દુ, મુસ્લિમ લોકો એકબીજાની સાથે આવે છે અને દાદા બુખારીની દરગાહમાં ચાવડા પરિવાર અને મુસ્લિમ બિરાદરો સાથે મળીને દર મહિનાની 11મા ચાંદની ઉજવણી કરવામાં આવે છે। 11મા ચાંદે ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો માનવ સેવા સાથે જહેમત ઉઠાવે છે। વધુમાં દરગાહના મુંજાવર એટલે કે દેખરેખ રાખનાર દ્વારા જણાવ્યું કે લીંબડી શહેરના ઊંટડી ગામના રસ્તે આવેલ મહેમૂદ શાહ બુખારી દાદાની દરગાહ એ છેલ્લા 40 વર્ષથી દર મહિનાની 11મા ચાંદે 11મીની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીકની સાથે આસ્થાનું પ્રતીક કહેવામાં આવે છે। દાદા બુખારીની દરગાહે હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે અને દાદા બુખારી દરગાહે જે કોઈ બી બીમારી હોય અને ગોળની બાધા રાખે, દુઃખ દર્દ મટી જાય છે। દાદા બુખારીની દરગાહ પર હજારો લોકો પ્રસાદ સાથે દર્શનનો લાભ લે છે। સંપૂર્ણ આયોજન ચાવડા પરિવાર, યુવાનો, વડીલો, મહિલા દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, લીંબડી। દાદા લીંબડી ખાતે દાદા બુખારીની જે દરગાહ આવેલી છે અને દર મહિને અહીંયા 11મી આયોજન કરવામાં આવે છે, ઉજવણી કરવામાં આવે છે 11મીની, તો આ બાબતે તમે શું કહેશો? અમારે અહીં 40 વર્ષથી આ 11મી થાય છે ને આ આસ્થાનું પ્રતીક છે બુખારી દાદા। હિન્દુ મુસ્લિમની એકતા છે ને બહુ બધા દર્શન કરવા અહીં આવે ને કોઈ બી રોગ હોય દાદાના ગોળની બાધા રાખ્યા તો ગમે એવો રોગ હોય તો મટી જાય છે। અર્જુનભાઈ, અહીંયા પ્રસાદી માટે કેટલા લોકો આવે છે? ગણિત જ નથી, હજારોની સંખ્યામાં ગણાય અમારે તો। જેના નસીબમાં હોય એ પ્રસાદી લે। અને સમગ્ર આયોજન કોણ કરવામાં? અહીંયા ટ્રસ્ટી નથી, કોઈ નથી, આ બધા એક મળે ભેગા મળીને જ કાર્ય કરે। કોઈ એવી સંસ્થા કે એવી ટ્રસ્ટ બનાવી નથી। જેને ભાવના થાય એ આપે પૈસા, આયોજન કરવામાં આવે।